જય હિન્દ દોસ્તો। તો ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આ વર્ષે 1 મહિનો વહેલું જાહેર થવાનું છે। કારણ કે દોસ્તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બોર્ડની પરીક્ષા અડધો મહિનો જેટલી વહેલી શરૂ થઈ હતી। ઉપરાંત પેપર પૂરા થયા એ પહેલાં જ પેપર ચેકિંગનું કામ પણ ચાલુ થઈ ગયું હતું। માટે દોસ્તો પેપર ચેકિંગનું કામ જલ્દી પૂરું થાય એટલે જલ્દી તમારું 1 મહિનો વહેલું રિઝલ્ટ પણ જાહેર થઈ જશે। આજના વિડીયોમાં આપણે રિઝલ્ટ અંગેની તમામ માહિતી મેળવીશું। રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે પણ આપણે વાત કરીશું। માટે વિડીયોને પૂરેપૂરો જોજો, વિડીયો લાઇક કરજો, તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો રિઝલ્ટ એપ્રિલ મહિનામાં આવશે એ લગભગ ફાઇનલ થઈ ગયું છે અને રિઝલ્ટ કઈ તારીખે આવશે રિઝલ્ટ અંગેની અપડેટ આપણે મેળવીશું। એ પહેલાં તો રિઝલ્ટ અંગેની તમામ માહિતી તમારે જાતે મેળવવી હોય અને રિઝલ્ટને તમારા મોબાઈલમાં જોવું હોય તો ક્યાંથી જોઈ શકો? તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે અપડેટ પણ મેળવી શકશો અને ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં પણ જોઈ શકશો। સીટ નંબર ન હોય તો નામ ઉપરથી પણ તમે ત્યાંથી જોઈ શકશો। અથવા તો દોસ્તો આ વેબસાઇટને સર્ચ કરવા માટે તમારે ગૂગલ ઉપર લખવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ધોરણ 12ના વિદ્યાર્થીએ ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2025 વાળા બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જો તમારે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ છે એ સીટ નંબર વગર જોવું હોય નામ ઉપરથી તો તમારે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। તો દોસ્તો અત્યારે આપણે ઉદાહરણ તરીકે ધોરણ 12 ઉપર ક્લિક કરીશું। જો તમે ધોરણ 10ના વિદ્યાર્થી હોવ તો તમારે ધોરણ 10 વાળા પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તમારા બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD12 રિઝલ્ટ 2025। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો અને સીટ નંબર એન્ટર કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમારા મોબાઈલમાં માત્ર 4-5 સેકન્ડમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની PDF પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી નીચે લખેલું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે બોક્સ આવશે। એ બોક્સમાં શું લખવું, શું સર્ચ કરવું એટલે રિઝલ્ટ તમારું સીટ નંબર વગર ઓપન થાય એના માટે હું તમને પ્રેક્ટિકલી અલગથી એક વિડીયો બનાવીને જાણ કરીશ, જેમાં હું તમને 5-6 વિદ્યાર્થીઓના રિઝલ્ટ નામ ઉપર સર્ચ કરીને પણ બતાવીશ, જેથી તમને આઈડિયા આવી જાય કે રિઝલ્ટ કેવી રીતે જોવું। તો દોસ્તો આવી રીતે તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી રિઝલ્ટને સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોઈ શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે વાત કરીએ તો મેં તમને કીધું એમ કે પરીક્ષા અડધો મહિનો જેટલી વહેલી હતી। ઉપરાંત પેપર ચેકિંગનું કામ પણ છે એ બહુ જ ફાસ્ટ ચાલી રહ્યું છે। માટે દોસ્તો જલ્દી પેપર ચેકિંગનું કામ પૂરું થઈ જાય એટલે તરત જ તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે। એપ્રિલ મહિનામાં રિઝલ્ટ જાહેર થશે એ ઓલમોસ્ટ ફાઇનલ છે અને રિઝલ્ટ એપ્રિલ મહિનાની 15 તારીખ પહેલાં જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। માટે દોસ્તો www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરતા રહેજો, ચેક કરતા રહેજો। રિઝલ્ટ જાહેર થાય એટલે સૌથી પહેલાં મોડી રાત્રે જ તમે તમારું રિઝલ્ટ આ વેબસાઇટમાંથી જોઈ શકશો। રિઝલ્ટની PDF પણ તમે ડાઉનલોડ કરી શકશો। મને આશા છે કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, માટે વિડીયોને લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો। અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ, બાકી આપણે નવા વિડીયોમાં મળીશું। ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।